ના 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 બસ 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 બનાવશું રોટલી હું બનાવશું ચા અમે બે બનાવીએ રસોઈ તો આ સાઈડ તમે જાઓ પપ્પા તરીસી ઉપવાસમાં ખાવા માટે ભૂંગળો ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો પોણી મેલો તો ગાઈસ તમે જો 6 વાગે તો ઉઠી ગયો હું એટલો વહેલો ઉઠ્યો તો આ સાઈડ નિહાલ પોણી મેલો આજ તો લાગશે નહીં નિહાલ કલાકે લાગે તો લગે લપે ઠંડા પાણી નહીં કાઢવાનું ગુડ મોર્નિંગ જય માતાજી અંકિત ના ઉઠા ના હવે નહીં યાર તો ગાઈસ સમજો સદી તો લાગે હવે જોઈએ હું થાય લાગે કે નહીં ને કે ભાઈ ઠંડા પાણી નાખવાનું બધા તો ભાઈ અમે તો દાંતણ કલર જોવા ને અમે વૈશાલી બનાવો ચા બનાવી લાગ્યો ને અમાર તો ભાઈ જો ચા ઉકળવા મિલેવા પાણી નેચર અમને લાગ્યું સારું અમારે પેલી મોટી કોથરી ખાલે છે ને તે લાગ્યું નક ના લાગવું તો દાદી તઈ હુઈ રહ્યા હા પપ્પા ગુડ મોર્નિંગ ભાઈ મમ્મી દાંતણ કરો અને દેખવા લાગી છે દેખવા જ નથી લાગતી અત્યારમાં એના ગઈ છે ને બ્લોગ બનાવીને પાછા આવી જાય જોજે આવું છે ભાઈ જાગો ઉઈ ગયા પાછા મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. તો ભાઈ મમ્મી તો નહીં લીધું અમે આરતીની તૈયારી કરવાની હોય બધા તૈયાર થાય તો બધું કમ્પ્લીટ કરું. તમારે નહીં ના આવું લઈને આજે પણ તો ભાઈ અમે વૈશાલીને આવે જાય નહીં જાય એટલે પછી આરતી બારતી કરવાની પછી ખલતી હજુ મારા બાકી આમ કીધી તો હજુ આવ્યા જ નહીં વાત તો નહીં જોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા અને વાતાવરણ તો તમે જુઓ વાતાવરણ તો પાછું બગાડેલું જ છે ને અમુક ગામડામાં તો ખાસો વરસાદ પડ્યો તો આપણો માહોલમાં જો નહીં પડે એટલો બધો પણ અમુક જગ્યાએ ડેગવાની સાઈડ તો કાંઈ ખાસો વરસાદ પડે તમે જો તાવાનું પાછો થોડો ચાલુ થઈ ગયો અને તમે જો દેતવા નહીં લાગતી તો એ લગાડી તો ગરમ પાણી વગર તો કોઈ નાવાનું ગમતું નહીં એટલે હું કરો લગાડવી જ પડે ને તમે જો તો એ વાદળો જો કરે યાદ તો નોકરી બોકરી જતા રહીએ પછી વરસાદ આવતો હતો નોકરી બોકરી પછી યાદ તો રજા હતી કાલ તો એ નહીં યાર ફટાફટ જાય એવું હા ખખરાય થોડું તો આપણે તો નહીં જો રેડી થઈ ગયા કમ્પ્લીટ તમે જો અને આ સાહેબ પપ્પા કરો તમે મગ વગારે બરોબર મગ ચપ્પલ ચપ્પલ હું ભૂકા દેજી અગરબત્તી ની આ બાજુ ચોકજો ફટોફટ ફાર में લઈએ છે આ વચ્ચે ના ના તેનો બધે શાંતિ ના હા એમાં જ લખવાનું જો કમેન્ટ વાંચી દીધી ને હા વાંચી હતી આવે ને નહીં અડાવવાની એવી રીતે લખીને તો સારું રહેવું કેવું નહીં
ઓહો આવે નહીં એમ કે ના વરાય સાચી વાત. ચાલે ના ઓ સારું કર્યું હેડો પીઓ ના એ પણ ચા કેવો લાગે સફરજન ખાધી છે એટલે મોરો મોરો બસ એ બધું પડી ગયો બંગર કરતી વાર બસ થોડો કેવડો પડ્યો તે નાસ્તો કરી લઈએ કેવડો અને ચા કેવડો અને ચા તમારે નહીં ખાવું નાસ્તો નહીં કરું ને તાર નાસ્તો નહીં કરવો રોટલી બનાવજો અંકિત તારા રોટલી જ બનાવો પણ તાર ના પાતો તો તને કોઈક આડું થાય આ આડું પૌવા ઊભું થાય છે આ ઊભું છો યાર શું થાય છે પૌવા પૌવા બનાવાય આ રોટલી તો હવારમાં કોકરા આવે ઘોઘરો ચોકન આવ્યો ઈકન આવી જાય છે તે કાઢ નાખવાય બારોબાર પૌવા નહીં મોડું થઈ ગયું ચલો વાજી જાય 8 વાજી તો જાય તારા મોઢું નહીં થાય નોકરી જવાનું ના ચાનો નાસ્તો કરી આપત તંગ આવી બીજું બધું મેળવે હેડો આ તો બનાવેલે હવામ સબ ખાના હા ઓ તારી આ હા હા સમોસો બનાવ્યો કે બનાવ્યો પરોઠો હા 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 જબરા જબરા પરોઠા બનાવી જોજો પપ્પા એ રહ્યો તમને બન્યા છે જોત કરી તને એક જ ચમ લાવી એક જ ચમ લાવી અંકિતનો પરોઠો એ પૌવા ખાવાનું પૌવા વગાડી અલે વચ્ચે એટલા વાગતી ભાઈ મોડું ચાલ છેલી વઘારવા માંડ્યો એ તે કીધું એવું ભાઈ પેલો વગાડી વઘાર દે અની વાર લાગે હેડો ચાલતા હું વાતો અલી આવો થોડા પડે અહીં ખવડાવજો બધા પરરા નથી તો બરોબર ને થોડા બધા ખવડાવજો પણ ડીશમાં જ તપેલી ખાવા હા અસર ભાઈ સાબે ને પૌવા વઘારી છે અંકિત ઓલે અલગ અને અમારે તો કોઈ નાસ્તો કરવાનો થતો નહીં કેમ કે અમારું ઉપવાસ છે. ચા પીધો તો થોડોક નાસ્તો કર્યો પણ એટલે આ સફરજન ખાય પાઈ તું અંગત ના ચાલો થાય એવું છે મને એવું લાગ્યું છે સફરજન રોજ તો બરાબર એસે કરી કે ઉપર ના બે અરે પણ ઉપર કોણ બે હતા તું ડીશ જ લેચા મૂક ને પણ તને ડીશ આવી એટલે તું ને ખાલી એમ કીધું તું ને તો બેસી મેં તો તું ને બેસી જવાનું એટલે વાત પૂરી થઈ જાય ના બે આવીશું હા હા પૌવા વઘાર હા 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 પૌવા વઘારે નિહાલ ખાઈ જજે રોટલો પછી જ બોલો ઓ વાહ આ તું એ પૌવા ખાઈ જજે એટલે બધા પૌવા ઓછા પડશે યાર હા તાન તે ખીચડી ના ખાવા અંદર પડી હતી શનિવાર રવિવાર આવી જાય ને ભાઈ નોકરીની રજા મળે ને ભાઈ એને નોકરી જવાનું મને જ ઓછું થતું હોય બોલો આમ 2 દિવસ ના જઈએ ને એટલે એવું દાખલા લે હવે નોકરી જવાના પણ આમ નોકરી સારું ટાઈમ જતો રહો નોકરી એવું હતા તો આપણે ભાઈ હેઠે નોકરી છીએ છે હવે ત્યાં 8 વાગે જઈશું ને એટલે 12 વાગે છૂટી જઈએ પાછા ઘરે જમવા આવશું તો કલાક અડધો કલાક 2 કલાકની ચીજ હશે પછી જમીન પછી પાછા આપણે નોકરી એટલે જેટલું તમે બ્લોગ બનાવીએ તો અમે બ્લોગ બનાવી દઈએ છીએ તો તમે સપોર્ટ વધારે કરશો તો ખૂબ દિવસ ઘેર દરેક આખી રીતે બ્લોગ બનાવવા દારો હશે નકર તારે નોકરી કરી પણ નોકરી આવ્યો પણ પલળી ગયો આવતા હતા તમે જો હતો ને આ બધું ચડો પહેર્યો છે બહુ દાડા પડે અમે પહેરતો નહોતું પણ અત્યારે કોમમાં ચોમામાં બધી વસ્તુ કોમમાં આવે જે તમે ના પહેરતા હોય ને બધી વસ્તુ ચોમામાં કોમમાં આવે નહીં આટલું રૂપિયા ફાટેલું એ પહેરાય ચોમામાં હા ચોમામાં બધું હેડો સાચી વાત આજ મગ બનાવે મગ બનાવે આ કોનો રોટલા કાઢ્યા આપણા બધા કે કાઢો હોય તો કાઢે થોડા થોડા કાઢવાના કારણ બધા નહીં મેળ દેવાના ગરમ ઠંડી થઈ જાય શું બનાવ્યું મગ મગ પણ હું મરચું ખાવું ચટણી ચટણી ખાઈએ તો રે ભાઈ સાહેબ કોઈ નહીં કોઈ નહીં ભાઈ સાહેબ તો કોઈ નહીં ગયો ઉભો હતું એટલે જવું પડે નહીં પછી તો શું થયું કરે ને પેલું પૂછ્યું જેટલા તે આપતા આવો ચલો વ્યાજ ગણે તો પૂછ્યું હતું એમને મારા ત્યાં કરી કની આમ રેડો તો રેડો ગાઈસ મળશું પપ્પા ત્યાં 2 વાર મેં તમને જોયા તમે હજમાં પહોંચ્યા મેં તમે પહેલા તો ફોન કર્યો ત્યારે હું નગરપાલિકા પહોંચ્યો તો આગળ એ પહોંચ્યો ઊભું રાખ્યું તો જોયો ફોન ના ના તમે મુસાફરી લારીકાન પહોંચી તાને જ ફોન કર્યો તમે તો તાન તો મને ખબર ને ફોન કીધા એટલે ભાઈ પપ્પાને જોયા હતા આટલું ભર દે આલો હા રૂપાજી નું અમારે તો ખબર ને ઓ આ બસ એક તાને જ ફોન કર્યો મેં તમને પ્રસાદ કે નહીં રહી ગયો રહી ગયો
આ તો આખા વાળાનો ચાલુ જ છે ને નહીં? કાલનો ચાલુ છે બે જમી લીધું છે અને વાહન એવું ધોવાય આવી ગયું. ગેસને એવું લોખી નાખ્યું ધીમત ગયા હવે પગલો પાડું કે તાન ના લીધી એટલે તો હવે જમી લીધું છે. પપ્પાએ મસાલો ખાઈ લીધો છે મોટા. ચા બા પી લઈએ ને તમને પીવાનું વાત નહીં રકાબેલ નહીં કજ ના ના નહીં નહીં હાલવી ઘણી લાવ્યું તું એને ચાલે મેં તો મેં શીખવાડ્યો ઓઠાની ચા પાણી બાદ હવે ચા પી આવી ગયો લેવા ચાવા પી લઈએ પછી નોકરી ભેગા થઈએ પછી આવીએ અમે બેબી અભી તને આલ્યું કે જરા એ હા રીમ અભી ખાતો ખરો કહું શરદી થઈ ગઈ અભી દવા લાવ્યો તે અભી તને શરદી થઈ ગઈ એટલે દવા લેવા નહીં જવાનું અંજીસર લેવડાવવાનું છે. ખીચડી બનાવી દાદીની કોદરીની ખીચડી અજન મેં બી અજન ઉપવાસમાં ખાવા માટે ભૂંગળા તળીશી જો આજકાલ ખાતા જેમ ખાવાનું ખાય. આવો તમને નહીં ભાવતો હું જ નહીં ખાતો. ચાલો ભૂંગળા જ ખવાય ઉપવાસમાં ખાવાનો જ આવી યાર. હા હું કે શિખર કેવો ઢોય રે ભૂંગળો તેલ જબરા ભાઈ નહીં આ ચલો ને એક પેકેટ 40 રૂપિયા કરવાનું છે. ફ્લેવર માતાજીની આરતીની કરી દઈએ. અંકિતને તો મોડું થશે. એ શું કરે આપણે આરતીને એવું કરી દઈએ તો અંકિતને મોડું થશે. કરી નાખે બરાબર આરતીને એવું કરી નાખે ને બે આરતી આપણે. હા ને તો કોણ એ તો મોડા આવશે મોડું થાય તો વાત તો દશામાં જો કેવડું પ્રસાદીને ગયો તો ને આરતીને એવું પતી ગયું છે. હવે આવજો ટાટા. અંકિતા વાર લાગશે શું કહેતો હતો એવું થઈ દીધો ભૂંગળો ભૂંગળો તરી દીધો અલગ કરી લે તરાઈ ગયો જો ક્રન્ચી મસ્તી છે. ભૂંગળા તરાઈ ગયો એટલે કોમ તો થઈ ગયો. ખીચડી ઘણા રોટલા બનાવવાના ચા બનાવવાનું રોધો ધીમે રોધો. હું બનાવશું રોટલી હું બનાવશું ચા અમે બે બનાવીએ રસોઈ વેલકમ ટુ ઠાકોર ફેમિલી રસોઈ. ઠાકોર ફેમિલી રસોઈ રોટલી પડી એક પડી ને એક બને ત્રણ ચાર બને એવું છે. જો આ બધી પડી ને ને અલગ ખવડાવવાની બરાબર ના ખાય તો બમાઈ રહેવાનું. એના ભાગની પડી રહી બપોરે આમ જતી રહી પણ ગાઈસ મને તો ગોળની પડે એટલે માં જવું પડે ને એટલે બધા તારા ભાગની પડી રહી એમાં ભાગની તો ના ખાઈ જાય તમારું બોલ નહીં ખાઈ કાલ બપોરે શું કરવાનું કાલ બપોરે ખવડાવવાનું તાનું વાળી મચ કેવું બોલ કરે. હા તો લેવા તાને આવી જાય. આપણે ઉપવાસ નાસ્તો કરી લઈએ. ઉપવાસમાં તો ભૂંગળો તો ખીચડી ઉપવાસમાં ના વાળી ગોડી ઓહો નકા તું એ વાળી ચા આવડું નવડું એ ડાળ ભૂંગળો ખાલી કિતના એ ભાવતી આવું જવાની ખીચડી એમને કહેતો ભાવતી નહીં એમ કહું એ તાન તો જો ગાઈસ ઉપવાસમાં ખાવાનો ભૂંગળો ચા અને ભૂંગળાનો નાસ્તો કરી લઈએ જેમ કે આપણો ઉપવાસ હોય એટલે જમવાનું તો સ નહીં આજે
પેલા ચા અને ભૂંગળો હે ભૂંગળો સારો લાગે એમ કહે મેં તો લાગ્યું જ ખરો ને બીજી મોડી એને તો ઓછું જ ભરાવો અમે ચાલ એવું જ ને તાર તાર મેં તો વધારે જોવા જાવ એનો મેં બરોબર બસ બસ તો તાર પેલું જે પેકિંગ વાળું આવે ને એનું લગાવવું પડે હા તો જે કરવાનું કરી નાખો હવે બીજું હું કામ બીજું તો શું થાય એવું બીજું કોઈ થાય નહીં પોણી જ કાઢવું પડે બધું પેલા દાદીનું લઈ જાઓ ને દાદીનું તો તમારું દાદી મસંદી લાવી પિયાતી કોણે કઈ કશું જ નહીં થાય કોણે ઉરું નહીં થાય કશું નહીં એ એવું જ બંધી ને એના મેન્યુ બંધી ઈવન નહીં પડતું એની બધું પડે મેન્યુ બંધી દેવાનું એ બધું હોય તાનું વળી કઢાવવું પડશે ને એમ કહું અરે ગોડો થઈ ગયા ડરી ગયા ઉભા કરો જલ્દી ડરી ના 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 બસ 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 પપ્પા તો પેલું કોણ મારી કઈ ચાકા ચમક્યાનું હોય ચમક્યા આવા ચમકવાનું કંકોરો કારેલો એ અરે કૂદ તો ગરબા રે યાર કૂદ તો ગરબા રે અરે પપ્પા બીજું બનાવવાનું ને આપણે કંકોરો હા ડેટો બટાકા તીખું બનાવજો આપણે તીખું ખાવું નિહાલ બેગ બનાવો કંકોરો તો રાધે નહીં એ કંકોરો મને સંભાળ પમદાર બનાવજો પણ કે ભાઈ બધું ડબલ ડબલ થાય એમ કહું તાન અને હાલને ખબર પડતી નહીં નાના જોજે પરુણી પાછળ ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગુડ નાઇટ જય માતાજી હા જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પર આવતી હોય